નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગ્રોથમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છત્તીસગઢ પ્રવાસથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના જગદલપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. વિજયી સંકલ્પ રેલીમાં વડાપ્રધાન મોદી ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, નાયબ મુખ્યમંત્રી અરુણ સાવ, વિજય શર્મા સહિત ભાજપના ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાને કહ્યું કે બસ્તરના ભાઈ બહેનોએ વડાપ્રધાન મોદીની ગેરંટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ કોંગ્રેસે ગરીબોની અવગણના કરી. તમે વિકસિત ભારતનો પાયો મજબૂત કર્યો. અમારી સરકારે ગરીબોને તેમના હક્કો આપ્યા છે. કોંગ્રેસ સરકારના શાસનમાં આ રોગની રસી આવતા દાયકાઓ લાગતા હતા, પરંતુ મોદી સરકારમાં ગરીબોને ન માત્ર મફત રસી મળી, પરંતુ તેમને મફત રાશન પણ મળ્યું. કોંગ્રેસ ભ્રષ્ટાચારની ઓળખ બની ગઈ છે. વડાપ્રધાને કહ્યું કે આઝાદી બાદ કોંગ્રેસે લાગ્યું કે તેમને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી ગયું છે. મેં જ કોંગ્રેસનું લાયસન્સ બંધ કર્યું, એટલા માટે તેઓ મોદીને ગાળો આપે છે. તેમણે વધુમાં કહ્યું કે મોદીએ જ્યારે કૌભાંડીઓનો રસ્તો રોક્યો અને વચેટિયાઓની આવક બંધ કરી, ત્યારે તેમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેઓ મોદી પર ગુસ્સે છે. આજે છત્તીસગઢમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેઓ અહીંના યુવકો સાથે છેતરપિંડી કરી છે, તેની ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. ભારત ઇન્ડી ગઠબંધનના નેતાઓ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે હું કહું છું કે દેશને ભ્રષ્ટાચારથી બચાવો, તેઓ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. આજે વિપક્ષી ગઠબંધન ચૂંટણી રેલીઓ નથી કરી રહ્યું, પરંતુ વિપક્ષના નેતાઓને બચાવવામાં વ્યસ્ત છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલા મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ દેખાઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશ ક્યાં પહોંચી ગયો છે, દેશે જે પ્રગતિ કરી છે અને તમે તેને જે સમર્થન આપ્યું છે, તેના માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું. તમે લોકોએ અહીં માત્ર ભાજપની સરકાર જ નથી બનાવી, પરંતુ વિકસિત ભારતનો પાયો પણ મજબૂત કર્યો છે. કોંગ્રેસના કાર્યકાળને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2014 પહેલાં લાખો કરોડો રૂપિયાના કૌભાંડો થતા હતા. કોંગ્રેસની સરકાર વખતે દિલ્હીમાંથી ₹1 નીકળતો હતો અને માત્ર 15 પૈસા ગામડાઓમાં પહોંચતો હતો. બાકીના 85 પૈસા કોંગ્રેસે જ લૂંટ્યા. મેં કોંગ્રેસે લૂંટવાની આ સિસ્ટમ એટલે કે લાયસન્સ બંધ કરી દીધા. ભાજપ સરકારે તેના 10 વર્ષમાં 34 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવ્યા છે. लाखों आदिवासी बहनें भी शामिल हैं। भाइयों और बहनों, जनजातीय समाज हमेशा भाजपा की प्राथमिकता रही है. जिस आदिवासी समाज का हमेशा कांग्रेस ने तिरस्कार किया, उसी आदिवासी समाज की बेटी आज देश की राष्ट्रपति है. भाजपा ने ही छत्तीसगढ़ को पहला आदिवासी मुख्यमंत्री दिया है. भाजपा ने ही आदिवासियों के लिए अलग मंत्रालय, अलग बजट बनाया है. बीते 10 वर्षों में आदिवासी कल्याण का बजट 5 गुना बढ़ाया गया है. जब कांग्रेस सरकार थी तो पूरे देश में 125 से भी कम एकलव्य आवासीय विद्यालय थे. आज सिर्फ छत्तीसगढ़ में ही 70 से अधिक एकलव्य विद्यालय है. कांग्रेस की सरकार के दौरान सिर्फ 8-10 वन उपजों पर ही एमएसपी मिलती थी. आज ये संख्या 100 के पास पहुंच रही है. साथियों, आपका सपना और ये मोदी की गारंटी है, आपका सपना ही मोदी का संकल्प है. और इस योजना की वजह से अस्पताल में मुफ्त इलाज कराया है. इस योजना की वजह से गरीबों के 1,30,000 करोड़ रुपए से ज्यादा खर्च होने से बच गए हैं, जो उनको बीमारी के लिए खर्च करना पड़ता. मोदी ने जो 11,000 से ज्यादा जन औषधि केंद्र खोले हैं, उन पर 80% छूट के साथ दवा दी जाती है. 80% डिस्काउंट. इससे भी गरीबों के 30,000 करोड़ रुपए दवाई खरीदने में जो खर्च होता था ना, उसमें बचत हो गई है. इसलिए ही आज देश का गरीब कह रहा है, खर्च कम कराए, बचत बढ़ाए, बार बार, फिर एक बार बचत बढ़ाए, बार बार, फिर एक बार. छत्तीसगढ़ वासियों ने, बस्तर के मेरे भाई बहनों ने मोदी की गारंटी पर मोहर लगाई है.
और आज उसी विश्वास से पूरा देश कह रहा है, फिर एक बार, फिर एक बार, फिर एक बार। आजादी के बाद से कांग्रेस समझती थी कि उसे देश को लूटने का लाइसेंस मिला हुआ है। 2014 में सरकार में आने के बाद मोदी ने कांग्रेस की लूट का लाइसेंस ही कैंसिल कर दिया है। और मोदी ये लाइसेंस इसलिए कैंसिल कर पाया क्योंकि आपने मोदी को लाइसेंस दिया था। अब आप बताइए, जब उनकी दुकान बंद हो गई, लूटने का लाइसेंस चला गया, तो मोदी को गाली देंगे कि नहीं देंगे? देंगे कि नहीं देंगे? तो मेरी रक्षा कौन करेगा? मेरी रक्षा कौन करेगा? मेरी रक्षा कौन करेगा? ये मेरे कोटि कोटि देशवासी ही, मेरी माताएं बहनें आज मोदी का रक्षा कवच बन गई है। साथियों, मोदी ने जब राम मंदिर बनने से बहुत नाराज है, कांग्रेस के शाही परिवार ने राम मंदिर की प्राण प्रतिष्ठा का न्योता ठुकरा दिया। कांग्रेस के जिन नेताओं ने इस कदम को गलत बताया, उन्हें पार्टी से निकाल दिया गया। और एकाध दो जो अगर वहां पहुंच गए प्राण प्रतिष्ठा में, प्रभु राम के चरणों में सर झुकाया, तो उनको 6 साल के लिए पार्टी से निकाल दिया। ये दिखाता है कि कांग्रेस तुष्टीकरण के लिए किसी भी हद को पार कर सकती है। कांग्रेस ने जो घोषणा पत्र बनाया है, उसमें भी मुस्लिम लीग की छाप है। साथियों, कांग्रेस को आज भी देश के लोगों की जरूरत से कोई लेना देना नहीं है। ये भाजपा सरकार है जो हर गारंटी जमीन पर उतार रही है। अभी हमारे मुख्यमंत्री जी बड़े विस्तार से बताते थे, यहां की भाजपा सरकार ने धान किसानों के बकाए रकम को चुकाने की गारंटी पूरी कर दी। तेंदुपत्ता संग्राहों को दी गारंटी पूरी कर दी। मैं यहां की बहनों को विशेष बधाई दूंगा, महतारी वंदन योजना का लाभ मिलने लगा है। और मेरे साथ मुख्यमंत्री जी ने बताया, काशी बाबा के धाम से मुझे इस योजना में भागीदार बनने का कार्यक्रम में साथ आने का मौका मिला था। देश के नाम, हर पल आपके नाम, 24/7 फॉर 2047। साथियों, जिसको किसी ने नहीं पूछा, उनको मोदी ने पूजा है। इसलिए जनजातियों में भी सबसे पिछड़ी जनजातियों के विकास के लिए पहली बार कोई योजना बनी है। 24,000 करोड़ रुपए की पीएम जनमन योजना से छत्तीसगढ़ की अनेक जनजातियों का जीवन आसान होने वाला है। हर आदिवासी परिवार का जीवन बेहतर बनाना, ये मोदी की गारंटी है। भाइयों और बहनों, मोदी आराम करने के लिए नहीं, काम करने के लिए पैदा हुआ है। मेरा लक्ष्य देश को विकसित बनाना है। मेरा लक्ष्य हर परिवार को समृद्ध बनाना है।
સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સે 74,869ની ઓલ ટાઈમ ઊંચી સપાટી બનાવી છે અને નિફ્ટીએ 22,697ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. જોકે બાદમાં તે થોડો નીચે આવ્યો અને સેન્સેક્સ 494 પોઈન્ટના વધારા સાથે 74,742 પર બંધ થયો હતો. આ સાથે જ નિફ્ટી પણ 152 પોઈન્ટ વધીને 22,666 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાં 21માં વધારો અને 9માં ઘટાડો જોવા મળી રહ્યો હતો. આ સિવાય બંધન બેંકના શેરમાં 6.21%નો ઘટાડો જોવા મળ્યો હતો. હકીકતમાં કંપનીના શેર પર આ દબાણ સીઈઓ ચંદ્રશેખર ઘોષના રાજીનામા બાદ આવ્યું હતું. એનએસઈના સેક્ટરલ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો નિફ્ટી ઓટોમાં સૌથી વધુ 2.16%નો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી રિયલ્ટીમાં 1.33%, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 1.45%, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.83% અપ છે, જ્યારે નિફ્ટી પીએસયુ બેંકમાં 0.82%, નિફ્ટી મીડિયામાં 0.77% અને આઈટી સેક્ટરમાં 0.52%નો ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે શેર બજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 20 પોઈન્ટના વધારા સાથે 74,248 પર બંધ રહ્યો હતો. તો નિફ્ટીમાં કોઈ વધારો કે ઘટાડો થયો નહોતો. તે 22,513ના સ્તરે ફ્લેટ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો જોવા મળ્યો હતો. ડેડિયાપાડાના પાનખલા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભારજી વસાવાને સાંસદ સામે અવાજ ઉઠાવવાનું ભારે પડી ગયું. શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે આદિવાસી સમાજે તેના માટે મેદાનમાં ઉતરવું પડ્યું. તાજેતરમાં જ ડેડિયાપાડા ખાતે પાનખલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ભારજી વસાવાને તંત્ર દ્વારા ફરજમુક્ત કરવામાં આવ્યા. પાનખલા શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડતા ભારજી વસાવાએ સાંસદ મનસુખ વસાવાને ગામમાં પાણી ન આવતું હોય તે પ્રકારની ફરિયાદ કરી હતી. જે ઘટનાક્રમ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં શિક્ષકની ફરિયાદ મામલે સાંસદ અપશબ્દો બોલતા નજરે પડ્યા હતા. ત્યારબાદ લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. વિડીયો વાયરલ થયાના થોડા દિવસોમાં જ સાંસદ સામે અવાજ ઉઠાવનાર શિક્ષક ભારજી વસાવાને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા. જે ઘટના અંગે ઘેરા પડઘા આદિવાસી સમાજમાં પડ્યા હતા. સોમવારે આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ ભેગાથી સમગ્ર મામલે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી અને ભારજી વસાવાને પુનઃ ફરજ પર લેવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. છેલ્લા અઠવાડિયામાં જે કઈ ઘટના બની, માટાસર ગામના શિક્ષક જે પ્રમાણેની રજૂઆત કરી હતી પાણી માટે, સાંસદશ્રીનો ક્ષેત્ર લાગે છે. 6 ટાઈમથી ચૂંટાતા શ્રી માન્ય મનસુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો થકી, અને પોતે પણ સ્થળ પર હાજર રહીને જે હેન્ડપંપમાં પાણી નથી આવતું એ પાણીનું ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી. તો લોકશાહી છે, લોકશાહીનું મહાપર્વની વાતો કરતી હોય સરકાર, ત્યારે એમને લોકશાહી ઢબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટે એમને સાંસદશ્રીને આહવાન કર્યું. એને આ બદલામાં મળ્યું શું? એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર. એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે વિકાસની તમે વાતો કરો છો તે વિકાસ રૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ, જયારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન થતું હોય, એને ફક્ત ને ફક્ત મૌખિક એને બરતરફ કરવામાં આવતા હોય, એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાનભેર લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ રાજ્યપાલ શ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છીએ. જય હિન્દ, જય આદિવાસી, જય ભારત. અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા આવેલા છે. કારણ છે કે અમારા ડેડિયાપાડાના આદિવાસી શિક્ષક ભારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે, આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે, પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી. આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકારશ્રી, અને અમારી રજૂઆત તમે સાંભળીને તમે આગળ કોઈ પગલા લેતા નથી. સાહેબશ્રીએ જે એક નાની અમથી જે પાણીની રજૂઆત કરેલી, આજે એમને ત્યારબાદ 1 કે 2 દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી, પાનખલા જે શાળા છે એમાંથી, કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે કારણો બતાવો તમે અમને કે કયા કારણોથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યારથી એ લોકોએ અમારા જે ભારજીભાઈ વસાવા ગુરુજી છે, હું એક વિદ્યાર્થી તરીકે બોલું છું કે
એમને ખાલી એક કારણો બતાવો. ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ, એ અમારા વડીલ છે, અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ ને આવનારા સમયમાં પણ બધાની જ ઇજ્જત કરીશું. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો રાજ્યમાં 7મી મેએ યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ તંત્રમાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યો છે. તંત્રએ 55,000થી વધુ નાગરિકોને ત્યાંના નવા ચૂંટણી કાર્ડ મોકલી આપ્યા છે. જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ઝોનલ રૂટ નક્કી કરી દેવાયા છે. તેમજ ચૂંટણી સ્ટાફની નિમણૂક પ્રક્રિયા પણ થવામાં છે. ત્યારે આગામી 7મી મેના રોજ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આવેલા રાજ્યના ચૂંટણી પંચના સ્ટ્રોંગ રૂમમાંથી 5 વિધાનસભા બેઠક વિસ્તારના બૂથો, ઈવીએમ, બેલેટ યુનિટ અને વીવીપેટ સેટનું રેન્ડમાઇઝેશન કરી જે તે ડિસ્પેચ સેન્ટર પર મોકલવામાં આવી રહ્યા છે. આ કામગીરી દિવસભર કરવામાં આવી. પહેલાં એક હાલારના જામનગર અને દ્વારકા એમ બંને જિલ્લાઓને આવરી લેતી 12 લોકસભા બેઠકની ચૂંટણી અગાઉ વહીવટીતંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર BK પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેખરેખ હેઠળ કલેક્ટર કચેરી ખાતે સ્ટ્રોંગ રૂમમાં જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં આવતા 1245 બૂથો પર ઈવીએમ મશીનોના 20% એક્સ્ટ્રા જથ્થા સાથેના સેટ પહોંચાડવામાં આવશે. ગત રોજ ઈવીએમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા EMS 2.0 સોફ્ટવેર ઉપર પોલિટિકલ પાર્ટીઓની હાજરીમાં આપણે કરવામાં આવી. એના થકી ઈવીએમ વેરહાઉસ જે જિલ્લા કક્ષાએ હોય છે એમાં ટોટલ જેટલા ઈવીએમ BOCU અને વીવીપેટ હોય છે એના 125% અને વીવીપેટના 135%, BOCUના 125 અને વીવીપેટના 135% લેખે જે કોમ્પ્યુટર સિસ્ટમથી રેન્ડમાઇઝેશન થયા પછી તમામ જે એસી છે આપણી જામનગર 12 જામનગર લોકસભા મત વિસ્તારમાં જે આપણા જિલ્લાની જામનગર જિલ્લાની કાલાવાડ, જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ અને જામજોધપુર આ 5 એસીમાં જે રેન્ડમાઇઝેશનથી ફાળવણી કરવામાં આવેલા ઈવીએમ આજ રોજ ઈવીએમ વેરહાઉસમાંથી તમામ એસીના ARO શ્રી અને એમના સ્ટાફની હાજરીમાં એક મશીન જોઈને અને ઈવીએમ ની જે ગાઈડલાઇન છે એ તમામનું પાલન થાય એ રીતે બંધ બોડીના વાહનમાં પોલીસ પ્રોટેક્શન સાથે એસીના એટલે વિધાનસભાના ARO જે છે આપણા પ્રાંત સાહેબો એમના પોતાના સ્ટ્રોંગ રૂમની અંદર આજ રોજ મૂકવામાં આવશે. અને સામાન્ય ચૂંટણીના પગલે ચૂંટણી તંત્રએ કામગીરીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાની 7 વિધાનસભામાં ઈવીએમની ફાળવણી કરવામાં આવી. જોકે શનિવારે ભાવનગર લોકસભા બેઠક પર આશરે 7,497 ઈવીએમ વીવીપેટનું રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી 7મી મેના રોજ યોજાનાર છે. તેથી ચૂંટણી તંત્રે તબક્કાવાર કામગીરી હાથ ધરી છે. જેને લઈને ભાવનગર શહેરની જિલ્લા કલેક્ટર કચેરીના હોલ ખાતે શનિવારે 7,497 ઈવીએમ વીવીપેટનું રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારે 8 વાગે શહેરના વિદ્યાનગર ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી ભાવનગર જિલ્લાની 7 બેઠક પર ઈવીએમની ફાળવણી કરવામાં આવશે. જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, મહુવા અને ગારિયાધાર વગેરે 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં આશરે 340 અધિકારીઓ, કર્મચારી સહિતના જોડાશે. ઈવીએમ ફાળવણીની કામગીરી મોડી રાત સુધી ચાલી તેવું જાણવા મળ્યું છે. ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે સોમવતી અમાસને અનુલક્ષી દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. 8મી એપ્રિલના રોજ સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ રચાયો હતો. જોકે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું ન હોવાથી સોમવતી અમાસના દિવસે ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ યાત્રાધામ ચાણોદ ખાતે પિતૃતર્પણ તેમજ નર્મદા સ્નાન માટે વડોદરા સહિત ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોમવતી અમાસ જે અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. અમાસ તિથિના દિવસે કરવામાં આવતા તપકર્મ ઘણું પુણ્ય પ્રાપ્ત કરાવે છે. જેથી પિતૃ પૂજા માટે પણ આ તિથિ ઉત્તમ ગણવામાં આવે છે. યાત્રાધામ કરનાળી તેમજ ચાણોદ ખાતે સોમવતી અમાસ હોવાથી હજારો શ્રદ્ધાળુઓએ તીર્થ સ્નાન કરી દાન પુણ્યની કરી ધન્યતા પણ અનુભવી હતી. आज सोमावती अमावस्या है। हर बार की तरह कुबेर भंडारी मंदिर में लाखों की संख्या में भक्तों का आगमन हुआ। सभी ने बहुत अच्छी तरीके से दर्शन किए। नर्मदा माता में स्नान करके दीप प्रज्वलित करके अमावस्या का दिन लोगों ने बहुत अच्छी तरीके से कुबेर दादा का आशीर्वाद लिया। इसी प्रकार से करनाली कुबेर भंडारी मंदिर में सभी लोग आते रहें, कुबेर दादा का दर्शन करते रहें। जय कुबेर, जय कुबेर।
દક્ષિણ ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સાયણ સુગર ફેક્ટરીની સમિતિના વ્યવસ્થાપક સભ્યોની એકાગ્રતા અને ખેડૂત સભાસદોના હિતને ધ્યાને લઈને કામગીરી કરવાની આવડતે વર્ષ 2023-24ની પિલાણ સિઝનના લક્ષ્યાંક મુજબની 9,86,568 ટન શેરડી પિલાણ કરી નિર્વિઘ્ને સિઝન પૂર્ણ કરી વર્ષ 2023-24ની પિલાણ સિઝનમાં 9.86 લાખ ટન પિલાણ કામગીરીનો બીજા ક્રમે રહી છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક લેતા ખેડૂતો માટે સહકારી ધોરણે કાર્યરત સુગર મંડળીઓમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ આપવા માટે તત્પર રહેતી મંડળીઓ અને એ અનેક પડકાર બાદ પણ વર્ષ 2023-24 પિલાણ સિઝન સફળતાપૂર્વક પૂર્ણ કરી સિઝનની શરૂઆત સાથે શેરડી પિલાણ અને ખાંડ ઉત્પાદનનો મહત્તમ લક્ષ્યાંક પૂર્ણ કર્યાનું પણ નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 14 જેટલી સહકારી સુગર મિલો કાર્યરત હોય, જેમાં બારડોલી અને ગણદેવી સાથે સાયણ સુગર શેરડી પિલાણ અને ખાંડ ઉત્પાદન મોખરે રહેતા આવ્યા છે. આટલું જ નહીં પણ ખેડૂત સભાસદોને શેરડીના ભાવ આપવામાં પણ આ સુગર મિલો આગળ હોય છે. વર્ષ 2023-24ની પિલાણ સિઝનમાં તમામ સુગર મિલોએ પોતપોતાના શેરડી પિલાણ અને ખાંડ ઉત્પાદનના લક્ષ્યાંક નક્કી કરી સિઝનનો આરંભથી લઈને નિર્વિઘ્ને સિઝન પૂર્ણ કરી છે. જેમાં સુરત જિલ્લાની બારડોલી સુગરે 14,76,479 ટન શેરડીનું પિલાણ અને 16,01,750 બેગ ખાંડનું ઉત્પાદન કરી સિઝન પૂર્ણ કરેલી જાહેર કરી. ત્યારે સાયણ સુગરે પણ 160 દિવસમાં 9,86,568 ટન શેરડીનું પિલાણ સાથે 6/4/2024 સુધીમાં 10,29,400 બેગ ખાંડ ઉત્પાદન કર્યું, જેમાં હજુ વધારો નોંધાશે. વર્ષ 2023-24ની પિલાણ સિઝનમાં 10 લાખ ટન શેરડી પિલાણના લક્ષ્યાંક સુધી ન પહોંચવા માટે ઉત્પાદન ઓછું થવાની બાબત કારણભૂત હોવાનું વહીવટકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો પૈકી સાયણ સુગર વર્ષ 2023-24માં શેરડી પિલાણ સાથે ખાંડ ઉત્પાદનમાં બીજા ક્રમે રહી છે. સમાચારમાં આગળ વધીને રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી સિવની જિલ્લાના ધનૌરામાં સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ સંબોધન કરતાં કહ્યું કે આદિવાસી એટલે તમે આ દેશ અને જમીનના પહેલા માલિક છો. સરકારે અબજોપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. જ્યારે ખેડૂતો એમએસપી માંગે છે ત્યારે પોલીસ ગોળીઓ વરસાડે છે. રાહુલ ગાંધી ત્યાર પછી બાલાઘાટ અને શહેડોલમાં સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ તમને આદિવાસી કહે છે અને ભાજપ વડાપ્રધાન અમિત શાહ અને આરએસએસના લોકો તમને વનવાસી કહે છે. આ શબ્દો પાછળ બે વિચારસરણી છે. આદિવાસી એટલે એ લોકો કે જેઓ આ દેશ અને આ જમીનના પ્રથમ માલિક હતા. જો તમે પહેલા માલિક હતા તો દેશની જમીન, પાણી, જંગલ અને સંપત્તિ પર તમારો અધિકાર છે. વનવાસીઓ એટલે કે જંગલમાં રહેનારા લોકો. વનવાસી શબ્દ પાછળ એક વિચારધારા છે. આ શબ્દો તમારા ઇતિહાસ, ભાષા, જીવનશૈલીને ભૂંસી નાખવાનો એક પ્રયાસ છે. यहाँ आदिवासी वर्ग के काफी लोग हैं. कांग्रेस पार्टी आपको आदिवासी कहती है और बीजेपी, प्रधानमंत्री जी, अमित शाह जी, आरएसएस के लोग आपको वनवासी कहते हैं. सुना होगा आपने, सुना है? तो इन शब्दों के पीछे दो अलग अलग विचारधाराएं हैं. आदिवासी शब्द का मतलब वो लोग जो इस देश के, इस जमीन के पहले मालिक थे. मतलब आदिवासी का मतलब अगर आप पहले मालिक थे तो जमीन पर, जल पर, जंगल पर, देश के धन पर आपका हक बनता है. वनवासी का मतलब वो लोग जो जंगल में रहते हैं. वनवासी शब्द के पीछे एक विचारधारा है. सबसे पहले जो आपका इतिहास है, आपकी हिस्ट्री है, आपकी भाषाएं हैं, आपके जीने का तरीका है, उसको ये शब्द
मिटाने की कोशिश करता है। दूसरा, जब हम वनवासी कहते हैं तो उसके अंदर यह छुपा हुआ है कि वनवासियों को ना जमीन का, ना जल का, ना जंगल का अधिकार मिलना चाहिए। क्योंकि वनवासी का मतलब आप जंगल में रहते हो, जंगल में आपको कैसे अधिकार मिलेगा। आदिवासी का मतलब आप ओरिजिनल मालिक हो, देश के पहले मालिक हो, और पहले मालिक का देश के धन पर, जल पर, जमीन पर, जंगल पर अधिकार बनता है। तो मैंने ये आपके सामने पहले बात रखी क्योंकि ये विचारधारा की लड़ाई है। देश में आपकी जगह कहां होनी चाहिए, उस बात की लड़ाई है। આપણું ગુજરાતમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.